વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું વૈશાખ વદ એકાદશી અર્થાત અપરા એકાદશીની વ્રત કથા મહાત્મય. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. દરેક એકાદશી ભગવાન નારાયણને સમર્પિત છે. વૈશાખ વદ એકાદશી અર્થાત અપરા એકાદશી અપાર ફળ આપનારી છે, પુણ્ય પ્રદાન કરનારી છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ કરાવનારી એકાદશી છે. પ્રાચીન સમયમાં મહિધ્વજ નામનો એક રાજા હતો. રાજાનો નાનો ભાઈ બ્રજધ્વજ અન્યાયી, અધર્મી અને ક્રૂર સ્વભાવનો હતો. તે પોતાના મોટા ભાઈ મહિધ્વજને પોતાનો દુશ્મન સમજતો હતો. એક દિવસ તક જોઈને બ્રજધ્વજે તેના મોટા ભાઈની હત્યા કરી દીધી. તેના મૃત શરીરને જંગલમાં પીપળાના વૃક્ષ નીચે દાટી દીધું. ત્યાર પછી રાજાની આત્મા પીપળાના વૃક્ષમાં વાસ કરવા લાગી. રાજાની આત્મા ત્યાંથી પસાર થતા લોકોને પરેશાન કરવા લાગી. એક વખત ધૌમ્ય ઋષિ પીપળાના વૃક્ષ નીચેથી પસાર થયા. તેમણે પોતાની શક્તિની મદદથી રાજા સાથે થયેલા અન્યાયને સમજી લીધો. ઋષિએ રાજાના આત્માને પીપળાના વૃક્ષમાંથી બહાર કાઢીને પલ્લોક વિદ્યાનો ઉપદેશ આપ્યો. સાથે પ્રેત યોનિમાંથી છુટકારો મેળવવા માટે ઋષિએ રાજાના આત્માને પીપળાના વૃક્ષમાંથી બહાર કાઢીને પલ્લોક વિદ્યાનો ઉપદેશ આપ્યો. સાથે પ્રેત યોનિમાંથી છુટકારો મેળવવા માટે એકાદશીનું વ્રત કરવા કહ્યું. એકાદશીનું વ્રત કરવાથી રાજાની આત્મા સ્વર્ગલોકમાં જતી રહે છે. એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિએ સવારે વહેલા ઉઠી સ્નાનાદિ કર્મથી પરવારીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા, પરિવાર સાથે ઘર કે મંદિરમાં ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની પૂજા કરવી. ત્યારબાદ ગંગાજળ પીને પોતાને શુદ્ધ કરવા, રક્ષાસૂત્ર બાંધવું. ત્યારબાદ ઘીનો દીવો કરવો, શંખ અને ઘંટડીની પૂજા કરવી અને વ્રત કરવાનો સંકલ્પ કરવો. ત્યારબાદ વિધિપૂર્વક ભગવાન નારાયણની પૂજા કરવી, ઉપવાસ કરવો, રાત્રે જાગરણ કરવું. વ્રતના બીજા દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવવું, યથાશક્તિ દક્ષિણા આપવી. એકાદશી ઉપર ભગવાનની પૂજામાં ચોખાને બદલે તલ અર્પણ કરવા, આળસ છોડી દેવી, વધારેમાં વધારે સમય ભગવાનના મંત્રનો જાપ કરવો, ભગવાનને તુલસીદળ અવશ્ય અર્પણ કરવું, ભગવાનને જે પ્રસાદનો ભોગ ધરાવીએ તેમાં પણ તુલસીપત્ર અવશ્ય ધરવું, રાત્રે જાગરણ કરતા ભજન કીર્તન કરવા. આમ અપરા એકાદશીને જલક્રીડા એકાદશી તેમજ ભદ્રકાળી એકાદશી પણ કહેવામાં આવે છે. અપાર પુણ્ય આપનારી આ એકાદશીનું વ્રત કરવાથી અનેક હત્યાના પાપ નાશ પામે છે. આવું વિષ્ણુ પુરાણમાં કહેવામાં આવ્યું છે. જેવી રીતે કારતક માસમાં સ્નાન કરવાથી, ભાગીરથીમાં પિંડદાન દેવાથી, સિંહસ્થ ગુરુમાં ગોમતી સ્નાન કરવાથી, બદ્રીનારાયણ ભગવાનના દર્શન કરવાથી, સૂર્યગ્રહણમાં કુરુક્ષેત્રમાં દાન કરવાથી, મહાયજ્ઞ કરીને હાથી ઘોડા સોના રૂપાનું દાન કરવાનું જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ આ એકાદશી વ્રત કરનારને પ્રાપ્ત થાય છે. આ એકાદશી વ્રતમાં ઉપવાસ કરનારે ભગવાન નારાયણનું અવશ્ય પૂજન કરવું, ઠાકોરજીને નવા વાઘા પહેરાવીને રાજભોગ અર્પણ કરવો તેમજ તેમને ગમતા કીર્તન ગાવા જોઈએ.
આમ અપરા એકાદશી કરવાથી બ્રહ્મ હત્યામાંથી મુક્તિ મળે છે. આ એકાદશીના દિવસે ભગવાનને કાકડી ધરાવવાનો સવિશેષ મહિમા છે. અપરા એકાદશીના મહાભયનું વર્ણન બ્રહ્માંડ પુરાણમાં સવિશેષ કરવામાં આવેલું છે. આ અપરા એકાદશીને મહાપુણ્યપ્રદા અને મહાપાપનાશિની કહેવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે જે ઉપવાસ કરે છે તેની સંસારમાં યશ, કીર્તિ તેમજ ધનની પ્રાપ્તિ થાય છે. જો પુત્ર ન હોય તો પુત્રની પ્રાપ્તિ થાય છે. બ્રહ્મ હત્યારો, ગૌ હત્યારો, ભ્રૂણ હત્યારો, પરનિંદક અને પરસ્ત્રી ગમન કરનાર પણ અપરા એકાદશીનું વ્રત કરીને પાપથી મુક્તિ પામે છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં કહ્યું છે કે આ એકાદશીનું વ્રત જે કરે છે તે આલોક અને પરલોકમાં સુખી થાય છે. જેમ કોઈ શાહુકારે હુંડી લખી હોય ત્યારે તેમાં રૂપિયા દેખાતા નથી, પણ તેને વટાવવામાં આવે છે ત્યારે રૂપિયાનો ઢગલો થાય છે. તેવી જ રીતે એકાદશી વ્રત કરનાર સુખી થાય છે. જે એકાદશીનું વ્રત કરે છે તેની સ્વામિનારાયણ ભગવાન અંતકાલે દર્શન આપીને પોતાના અક્ષરધામમાં પણ લઈ જાય છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આભાર.